કેશોદ તાલુકા કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં થયેલ માલ મિલકત અને ખેતીની જમીનને થયેલ નુકસાનને લઈ મુખ્યમંત્રીને સંબોધાયેલું આવેદન આપવામાં આવ્યું હતું। આ સાથે ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટર કચેરી આસિસ્ટન્ટ કલેક્ટર વંદના મીણા સમક્ષ પોતાને થયેલ નુકસાની અંગેના તૈયાર કરાયેલા ફોર્મ પર રજૂ કર્યા હતા અને ચોમાસા દરમિયાન સાપ ડંખ અને વીજ કરંટથી મોત થયેલા હોય તેમને સહાય ચૂકવવા, ખેડૂતોને થયેલ જમીન ધોવાણ અને પાક નુકસાનનો સર્વે કરવા તેમજ ચોમાસા દરમિયાન વીજ ધાંધિયા દૂર થાય, આરોગ્ય સુવિધા માટે ડોક્ટર હાજર રહે અને પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી શકાય તે માટે બોટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ આયોજન બેઠક યોજી કાર્યવાહી કરવા રજૂઆતો કરી હતી। આવેદનમાં જણાવ્યું કે જમીન ધોવાણ અને પાક નુકસાની બાબતે સ્પેશિયલ આર્થિક સહાય પેકેજની જોગવાઈ કરવામાં આવે, ખેડૂતોના મકાનો, ગોડાઉન અને ક્ષતિગ્રસ્ત બાંધકામ ધરાશાયી થયા હોય તેમને સહાય ચૂકવવામાં આવે, જે લોકોની પાણીમાં ઘરવખરી નુકસાન પામેલ હોય એમને SDRF મુજબ 30 દિવસનું મહેનતાણું ચૂકવવામાં આવે, પૂરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી। જો માંગ અંગે કોઈ કાર્યવાહી નહીં કરાય તો કિસાન કોંગ્રેસ સમિતિ ભવિષ્યમાં ખેડૂતોને સાથે લઈ ગાંધીજીના માર્ગે જન આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આશિષ પીઠિયા, ચેરમેન કિસાન કોંગ્રેસ સમિતિ કેશોદ। કેશોદ તાલુકામાં ઘેડ વિસ્તારમાં અને કેશોદ ગ્રામ્ય વિસ્તારમાં જે ઘોડાપૂર અને ભારે વરસાદના લીધે જે જમીન ધોવાણ અને પાક નુકસાની થઈ છે એ બાબતે આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને ખેડૂતોના જમીન ધોવાણ અને પાક નુકસાનીના અરજીના ફોર્મ પણ સાથે લઈને આવ્યા છે। આજે અમારી સાથે બધા ખેડૂતો છે અને ખેડૂતો પોતપોતાના ફોર્મ લઈને આવ્યા છે અને આજે મુખ્યમંત્રીશ્રીને પ્રાંત અધિકારી મારફતે આવેદન આપવાનું છે કે તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે, કારણ કે 1 અઠવાડિયું થઈ ગયું છે છતાં પણ હજી કોઈ પણ સર્વેની કામગીરી ચાલુ થઈ નથી। ખેડૂતોને પાક નિષ્ફળ ગયો છે, ખેડૂત રાહ નથી જોવાનો, ખેડૂતને બીજો પાક વાવવો હોય તો એના માટે તાત્કાલિક સહાય આપવામાં આવે, તાત્કાલિક પેકેજ જાહેર કરવામાં આવે અને જે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, જે લોકોના ઘર ધરાશયી થયા છે એમનું તાત્કાલિક સર્વે કરી અને એમને યોગ્ય વળતર આપવામાં આવે એવી માંગ સાથે આજે કિસાન કોંગ્રેસ સમિતિ અને તમામ ખેડૂતો, ઘેડ વિકાસ સમિતિના તમામ ખેડૂતો બધા સાથે મળી અને આજે ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદન આપવાના છીએ। જે 20 તારીખે જે વરસાદ પડ્યો છે એ કઈ રીતે ઘેડ પંથકમાં ફરી વળ્યો અને આવી વારંવાર અરજીઓ છે એનું નિરાકરણ કઈ રીતે આવવું જોઈએ? સરકારે કોઈ એની પોર્ટેબિલિટી કરી? સરકારે ગયા વર્ષે મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, કુંવરજીભાઈ બાવળિયા અને અર્જુનભાઈ મોઢવાડિયાએ 7 થી વધારે પ્રેસ કોન્ફરન્સો કરી અને ખેડૂતોને એવા મૂર્ખ બનાવવામાં આવ્યા છે કે 1500 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, 139 કરોડ રૂપિયા ફાળવી દીધા છે, પણ વાસ્તવિકતામાં જમીન ઉપર કોઈ પણ કરતા કાંઈ પણ કામ થયું નથી। 139 કરોડમાં ખેડૂતોને માત્ર ને માત્ર મૂર્ખ બનાવવામાં આવ્યા છે। જે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવતી હતી એ પણ પૂરી રીતે નથી કરવામાં આવી, ક્યાંય પણ નદીઓમાં બુરાણ હટાવવામાં નથી આવ્યું, માત્ર દેખાવ માટે ક્યાંક જાડી ઝાખરા સાફ કરી અને ખેડૂતોને મૂર્ખ બનાવવામાં આવ્યા છે, જેને લીધે પાળા તૂટ્યા છે અને પાળા તૂટવાને લીધે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। કિસાન સહાય જે યોજના છે મુખ્યમંત્રી, એ કયા ટાઈપનું મોડેલ છે? કિસાન સહાય યોજના પહેલા તો શું કહેવાય કે એ મુખ્યમંત્રી ફસલ વીમા યોજનાની અવેજીમાં જે સહાય યોજના જાહેર કરવામાં આવી એ કિસાન સહાય યોજના છે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના। અને 33% વધારે જે કોઈ પણ ખેડૂતોને નુકસાન હોય એ આ સહાય મળવા પાત્ર છે, પણ એનો કોઈ પણ જાતનો સર્વે નથી કરવામાં આવ્યો, કાંઈ પણ કરવામાં આવ્યું નથી અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં માત્ર ને માત્ર 2 હેક્ટર સુધીની મર્યાદા એ લોકોએ રાખી દીધી છે। 2 હેક્ટરથી વધારે નુકસાન થયું હોય તો એમાં કોઈ પણ જાતની સહાય આપવામાં આવતી નથી।